નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ। સુબીર તાલુકા પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન મેળો યોજાયો। ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વઘઈ માર્ગદર્શિત અને પર્યાવરણ પ્રદર્શન 2025થી 26નો તાલુકા કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન મેળો સુબીર તાલુકા પ્રાથમિક શાળા ખાતે યોજાયો હતો। બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિ, તાર્કિક અને વૈજ્ઞાનિક ક્ષમતાઓને વિકસિત કરવાના હેતુથી આજે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વીડી દેશમુખની અધ્યક્ષતામાં સુબીર તાલુકા શાળામાં સુબીર તાલુકા સ્તરનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન મેળો યોજાયો હતો। આ મેળામાં 100 જેટલા બાળ વૈજ્ઞાનિકો અને લગભગ 50 માર્ગદર્શક શિક્ષકોએ ભાગ લીધો હતો। અહીં કુલ 50 કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી। આ કાર્યક્રમની મુખ્ય થીમ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે વિજ્ઞાન, પ્રૌદ્યોગિકી, ઇજનેરી અને ગણિત આધારિત રહી હતી। પોલાદ ગુજરાત ન્યૂઝ સુબીર। આરામથી હાથ છૂટા રાખીને બોલવાનું। બોલો। નમસ્તે સર। શું નામ તારું? નમસ્તે દીકરા। શું નામ તારું? મારું નામ એલિસાબેન। બસ એલિસા એટલું જ બોલવાનું। તારું નામ? નમસ્તે દીકરા। હે? જાય છે એટલે એમના માર્ગદર્શન આ બધું હવે આ પ્રાથમિક થઈ રહી છે। હવે આપણે જે વિદ્યાર્થી આજ રોજ સુબીર તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન તાલુકા શાળા સુબીર ખાતે યોજવામાં આવ્યું। આ કાર્યક્રમમાં કુલ 50 જેટલી કૃતિઓએ ભાગ લીધો હતો અને આ કાર્યક્રમમાં કુલ અમારા સુબીર તાલુકાની જુદી જુદી પ્રાથમિક શાળાઓના 100 જેટલા બાળ વૈજ્ઞાનિકો અને 50 જેટલા માર્ગદર્શક શિક્ષકોએ પણ એમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ કાર્યક્રમ અમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી વીડી દેશમુખ સાહેબની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો અને એમણે પણ ઉપસ્થિત રહી બાળકોને ખૂબ સરસ માર્ગદર્શન પૂરું પાડ્યું। આ કાર્યક્રમની મુખ્ય થીમ વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ એન્ડ મેથેમેટિક્સ છે। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં રહેલી વૈજ્ઞાનિક શક્તિ, બાળકોમાં રહેલી તાર્કિક શક્તિ અને વૈજ્ઞાનિક અભિગમને ખીલવવાનો છે। માનનીય વડાપ્રધાન શ્રીનો સંકલ્પ છે કે 2047માં આપણું ભારત એ વિકસિત ભારત બને અને આ વિકસિત ભારતની યાત્રામાં અમારા બાળ વૈજ્ઞાનિકો પણ પોતાના વૈજ્ઞાનિક આઈડિયા અને ઇનોવેશનથી એ વિકસિત ભારતની યાત્રામાં સહભાગી બને। એ જ અભ્યર્થના સાથે આજનો આ કાર્યક્રમ યોજાયો।